અને આ તરફ જૂનાગઢમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। નજીવી બાબતે છરી અને ધોકાથી એક રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કર્યો। બાઇક અને રિક્ષા અથડાતા રહી જતાની સાથે જ બબાલ સર્જાય, જેમાં રેલવે સ્ટેશન નજીક પેટ્રોલ પંપ પાસે આ હુમલો થયો છે। અને આ હુમલાની સમગ્ર ઘટના એ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે, જે સીસીટીવી પેટ્રોલ પંપમાં લગાવવામાં આવેલા છે। રિક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે, કારણ કે આ હુમલાની અંદર તેને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે અને પોલીસે 2 શખ્સો સામે ફરિયાદ નોંધી લીધી છે અને વધુ તપાસ પણ હાથ ધરી છે। આ તસવીરો જૂનાગઢની છે, જ્યાં અસામાજિક તત્વો જાહેરમાં આતંક મચાવતા જોવા મળી રહ્યા છે, જેમાં બાઇક અને રિક્ષા એ બંને અથડાતા રહી જતાની સાથે જ બાઇક જે સવાર બંને વ્યક્તિઓ હતા તેમના દ્વારા જે રિક્ષા ચાલક છે તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ક્રાઇમ બ્રાન્ચની સામે પેટ્રોલ પંપે મારી રિક્ષા લઈને ડીઝલ પુરાવા ગયો હતો। ત્યાં 2 જણા રિવેસ લેતો હતો ગાડી, એમાં 2 જણા આવ્યા પાછળથી મારા ને મને કે દેખાતું નથી આમને તેમને, જેમાં આમ ગાળું બોલવા માંડ્યા તો હું નીચે ઉતર્યો તો મને પાઇપ વડે મારવા માંડ્યા એ લોકો। પછી છરી કાઢી ગાડીની ડેકીમાંથી એક્ટિવાની, મને સાથાના ભાગમાં પહેલાં મારી, પછી માથામાં મારી છરી।